કેમ છો બધા? આપણા આજ નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. બસ ચાલો મિત્રો, આપણે આવી ગયા છે રોજે ભેળનો પ્રોગ્રામ કરવા. હાય 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 હાય. ઉભા રહે, હું જઈ બોલા. હું આયા છું. બસ તું એવું કર, ચાલુ રાખજો. આ બધું ઉતરે બધા. આ બધું ક્યાં મૂકી? જય માતા કી જય. ચાલો મિત્રો, આજની આપણી ટીમ આવી ગઈ છે રોજે માતાજીના મંદિરે. તો બાળકો, તમારે બધાને લેસન થઈ ગયું છે? હા, આજે આપણે પ્રોગ્રામ કરશું. તો મિત્રો, પ્રોગ્રામ કેનો કરશું? હા, તમારે પણ પ્રોગ્રામમાં એડ થવું હોય તો આપણા નંબર નીચે આપેલા છે, જોઈન્ટ થઈ જજો તમે. ચાલો મિત્રો, તો ચાલુ કરીએ ભેળનો પ્રોગ્રામ. રોજે માતા કી જય. તો આ છે આપણું. જો મિત્રો, પેડની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આગળ આમાં ના ખોલી છોડી રોગાન યાર નાખી દો. ઓય નાખી દો. તો આ છે આપણે સેવ મમરા ને બધું ભેળનો બધી સામગ્રી છે. આ છે જો બિસ્લરી પાણી. નહીં બિસ્લરી નથી. હા બિસ્લરી કેરો નહીં કેરો તો બોડે ભાઈ કે છે બિસ્લરી નથી કેરો ચાકુડી. હજી બે છે મમરા, એક સ્ટાલ લેવો હતો નાખવાનો બહુ છે અંદર. આ છે આ હું કે ગ્લાસ. પાણી છે. એ ક્યાં છાપાલો તમે મિત્રો જોઈ શકો છો, જીગરભાઈ લીંબુનું કટિંગ કરી રહ્યા છે, વિમલભાઈ ટમેટાનું કટિંગ કરી રહ્યા છે, આયુષભાઈ પણ ટમેટાનું કટિંગ કરી રહ્યા છે, નિશાંતભાઈ ચમચીને એવું બધું જોઈ રહ્યા છે, ચેતનભાઈ રાહ જોઈ રહ્યા છે, મોઢામાં પાણી આવે એવું લાગે છે, અને રાજભાઈ પણ તૈયારી કરે છે પસ્તી પાથરીને. મિત્રો તમે જોઈ શકો છો, તાજી ધાણા ભાજી છે, ટમેટા છે, લીલી ડુંગળી છે અને લીંબુ. હાલો ટમેટા ખાઓ. અમે પણ મોટા એક બે વટકા ખાઈ લઈ છીએ. જાક તમે હે ને આમને રાખજો એટલે મને હે ને મોરવામાં માલ મુદો દેવામાં કામ આવે. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો ભેળની તૈયારી ચાલુ છે. તમામ દર્શક મિત્રો, તમારે પણ આવી રીતે પ્રોગ્રામ કરવો હોય તો કમેન્ટમાં જણાવજો. બરાબર મિત્રો, તમારે લેસન તો થઈ ગયું છે ને? તો વાંધો નહીં.
હા બધા ખોટે ખોટે કહેતા ન હોય વરીક લેસન થઈ ગયું હો ના ના હાથ ખોટું બોલે છે. ભાઈ લેસન કરીને આવજો ને કે તમારા બાપા બધાને મને કમેન્ટ કરીને ખીજાય ડાયરેક્ટ આ આટલી છે નહીં નકર તમને વળી દે. હા આગળ આવજો બધે. આપણે ખાલી 2 3 દાણા. મિત્રો તમે જોઈ શકો છો અહીંનો નજારો ચાલો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી ટમેટા ને લીંબુ ને ધાણા ભાજી બાળકોને આજે આપણે એકદમ મોજ કરાવવાની છે તમારે પણ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરવો હોય તો અમને કમેન્ટમાં જણાવજો અને લીંબુના મેઘડી બી કાઢી નાખ્યા હતા આના વડે એટલે હે ને ખાવા માટે જીગરભાઈનું કેવું એમ થાય છે કે બી કોઈને માટે ના આવે સમજ્યા નાના નાના છોકરાઓ બેઠા છે શીખે છે દોતા સારીની ટ્રાયમાં છે ચાલો તીખી કેવી કરવી બહુ તીખી જો નાના છોકરા એમ કહે છે કે બહુ વધુ તીખી કરો હા તો એને તીખું ભાવે છે હજી નાખો તો છે એક જીગરભાઈ જો મિત્રો જોઈ શકો છો તમે ભેળનો નજારો ખરેખર મોઢામાં પાણી આવે એવું છે મારી જગ્યા મેં બદલાવી લીધી છે નજીકમાં આવતા રહેજો બધા ખાવામાં થોડી તકલીફ ચાલો પડે મિત્રો. એમાંથી. અને મોટી લઈ લે થોડા લઈ લઈ સાઈડમાં રાખજો. હમણાં ને જોરદાર મજા આવી સાઈડમાં ઓલ તૂટો લે તે તૂટો હોય તો ઈ લે બરાબર ભેળનો નજારો જોવામાં આવવા દેજો હું કરું હા આમાં થોડા આ એ નાખવાના હે ને આપણે બે જો કોઈ ભેળમાં નાખે નહીં પણ અમે એડ કરી છે થોડી મીઠી મોરી ખાલી ચાખીને હાલ એક બંધ કર હાલો મિત્રો છાશ આવી ગઈ છે ઠંડી ઠંડી અને ચમચી પણ લઈ આવ્યા છે એક મસ્ત નીરજ અવાજ ન કરો સોડા છે આ છે સાદી સોડા બીજું કઈ ના સમજજો હા સોડા ની છાશ નથી હા રાજ વાવ તો ભાઈ તું ટોપી કાઢ નાખ તારું મોઢું કરી ખબર હો. સરખું અલે તો ફરતી પછી તું તે નાલો કરો ચાલો ચાલો. તો તમામ મિત્રો આપણી આજની પાર્ટીમાં ભેળ અને છાશ તો ચાલો મિત્રો હાલો કરો ભેળ ને હાલો કરો હરિયમ ચાલો હા આખી હાલો દેવો જ મળો ભાઈ હો હવે આયુષ બધાના મોઢા ફટાફટ જીરીક સ્પીડ રાખો ને ખાવ ધીમે ધીમે એક ખાલી સ્પીડનો વિડીયો ઉતારો તું આપણે બધા છોકરા સ્પીડ કરો આમ ઘરે આમ
તો ચાલો બાળકો, કેવી મજા આવી? હા, ભેળ કેવી બની? હા, નાખ્યો બાર. જો 2 ટમેટા વહી જતા. ચાલો મિત્રો, બધા સાફ સફાઈ કરી લ્યો. મંદિરે કોઈ જાતનો કચરો ના રહેવો જોઈએ. ફટાફટ ઉપાડીને બધું સાફ સફાઈ કરીને જવા દો, પેકિંગ કરી દો. ચાકુ ને એવું બધું સાચવીને રાખજો, એટલે આવતા પ્રોગ્રામમાં પાછું કામ આવશે. ચાલો મિત્રો, ફટાફટ બધો કચરો ઉપાડીને બહાર જવા દો. તો મિત્રો 2 ટમેટા વહી જતા ભેળમાં. એ મેને બર્થડે ભાઈ ખાઈ લીધા હે. બસ તીખું લાગી જવા દો. બસ એકદમ કચરો સાફ કરી નાખો. ચાલો, ઓકે. ચાલો મિત્રો, ભેળ કેવી હતી? હા, પછી તો આજનો બધો ખર્ચો કેના ઉપર? મારા ઉપર. ઓહો, મરી રહ્યા હો તો તમે.